બાપા સીતારામ ખેડૂત મિત્રો, સ્વાગત છે ગુજ્જુ માસ્ટર ચેનલની અંદર. અને આજે આપણે વાત કરવાની છે કે પીએમ કિસાન યોજના અંતર્ગત જે અત્યારે 20 તારીખે જે હપ્તો ચૂકવવામાં આવ્યો છે 2000 નો, તો ગુજરાતના ઘણા બધા ખેડૂતો તેમજ ભારતના ઘણા બધા ખેડૂતોને આ યોજનાનો લાભ લીધો છે. પરંતુ વિગતવાર માહિતી આપવામાં આવે તો 73,000 જેટલા લાભાર્થીઓ હશે જે આ યોજનાથી વંચિત રહી ગયા છે. તો જો ખેડૂત મિત્રો તમારે શું 2000 રૂપિયાનો હપ્તો આવ્યો છે કે હજુ બાકી છે? જો બાકી હોય તો શા માટે બાકી છે તે વિશેની માહિતી આજે સરકારે આપી છે. અને વાત કરવામાં આવે તો 73,000 જેટલા ખેડૂતોને આ યોજનાનો હપ્તો, પીએમ કિસાન યોજનાનો હપ્તો આપવામાં નથી આવ્યો. કયા કારણો માટે આ યોજનાનો હપ્તો નથી આપવામાં આવ્યો તે વિશેની વિગતવાર માહિતી પણ સરકારે આપી છે. તો આજના સમાચારની અંદર પીએમ કિસાન યોજનાની અંદર જે 73,000 ખેડૂતોને લાભ નથી મળ્યો તે વિશેની માહિતી જોવાના છે. કયા કયા કારણો માટે નથી આપ્યો સરકારે, તો તે માટે જોડાઈ રહો ચેનલ સાથે. અને ખેડૂત વિશેની માહિતી જાણવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને ચેનલ સાથે જોડાઈ રહો. તો વિગતવાર આજે આપણે માહિતી જોવાના છીએ. જો તમારે 2000 નો હપ્તો નથી આવ્યો અને તમારે આગામી હપ્તાનો લાભ લેવો છે તો સમાચારને ધ્યાનથી સાંભળજો. જે સરકારે માહિતી આપવામાં આવી છે તે આપણે આ સમાચારની અંદર રજૂ કરીએ છીએ. કેન્દ્ર સરકારની સૌથી મહત્વકાંક્ષી યોજના એટલે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ માનધન યોજના છે, જે દર વર્ષે 6,000 રૂપિયાની સહાય ખેડૂતોને આપે છે સીધી ખાતાની અંદર. દર 4 મહિનાના અંતરે 2,000 રૂપિયા સીધી સરકાર ખેડૂતોના ખાતાની અંદર આપે છે. પરંતુ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ગુજરાતની અંદર છેલ્લા 1 વર્ષમાં જોવામાં આવે તો આ યોજનાનો લાભ મેળવતા જે ખેડૂતો છે તેની સંખ્યાની અંદર 73,000 નો ઘટાડો થયો છે આ વખતે. તો 73,000 ખેડૂતોની અંદર તમારું નામ છે કે નહીં ખેડૂત મિત્રો જણાવજો. કારણ કે 20 તારીખે 2000 રૂપિયાનો હપ્તો ચૂકવી દેવામાં આવ્યો છે. તમારા ખાતામાં આવ્યો કે નહીં તે તપાસ કરી જરૂરથી કોમેન્ટમાં જણાવો. શા માટે નથી ચૂકવવામાં આવ્યો? તો KYC, જમીન ચકાસણી પ્રક્રિયા, ઇન્કમ ટેક્સની જે બાજ જેવી નજરને લીધે લાભાર્થીઓ આ યોજનાની અંદરથી બહાર કરી દેવામાં આવ્યા છે. સરકાર દ્વારા માહિતી આપવામાં આવી છે કે વર્ષ એટલે કે માર્ચ 2025માં જ્યાં રાજ્યની અંદર 52.1 લાખ ખેડૂતોને સહાય મળતી હતી, તે આંકડો 2026 ની અંદર વાત કરવામાં આવે તો 2026 માર્ચ 2025 ના હપ્તા સુધીની અંદર ઘટીને 52.1 લાખ પર પહોંચી ગયો છે. 52.1 લાખ ખેડૂતોને સહાય મળવામાં આવતી હતી તે ઘટી ગયો છે રેશિયો. આ ઘટાડાને પગલે ચર્ચા જાગી છે કે શું ગુજરાતમાં ખેડૂતોની જે સંખ્યા છે તે ઘટી ગઈ છે કે પછી સરકારી તંત્રએ કાગળ પર કેટલાક ઓછા કરી નાખ્યા છે. કૃષિ વિભાગના મતે લાભાર્થીને જે ખેડૂતોની સંખ્યા છે તેની અંદર ઘટાડો છે. આ યોજનામાં ચાલી રહ્યું છે ડિજિટલ સફાઈ પ્રક્રિયાનું પરિણામ. તો આ યોજનાની અંદર સરકાર અત્યારે ડિજિટલ પ્રક્રિયા એટલે કે અમે સમજાવીએ કે ડિજિટલ સફાઈ પ્રક્રિયાનું પરિણામ શું આવી શકે. ખેડૂતોએ ઓનલાઈન અથવા તો બાયોમેટ્રિક પદ્ધતિથી પોતાનું જે ઓથેન્ટિકેશન કરાવ્યું છે તે નથી થયું, જેને કારણે ખેડૂતોને હપ્તો નથી મળ્યો. તો તમામ ખેડૂત મિત્રોને જણાવવામાં આવે કે આ જે નથી હપ્તો મળ્યો તેમનું જે બાયોમેટ્રિક પદ્ધતિથી જે ઓથેન્ટિકેશન કરાવવાનું હોય છે તે નથી થયું, તેમને નથી ચૂકવવામાં આવ્યો. મહેસૂલ વિભાગ 8 ના રેકોર્ડ મુજબ પીએમ કિસાનની જે પોર્ટલ લિંક કરતા તેમના નામે વાસ્તવમાં જમીન નહોતી તેવા લોકોને પણ આ નામ નથી આપવામાં આવ્યું. આ યોજનાનો લાભ નથી આપવામાં આવ્યો. જે અત્યારે જે પીએમ કિસાન યોજનાનો જે રેકોર્ડ એટલે કે વિભાગ, મહેસૂલ વિભાગની જે રેકોર્ડની જમીન દર્શાવાતી હોય તેમાં ચેક કરવામાં આવે છે, ત્યારબાદ આ હપ્તો ચૂકવવામાં આવે છે. તેમનું જે ખેડૂતનું નામ નથી હોતું તેવા ખેડૂતોને પણ આ યોજનાનો લાભ નથી આપવામાં આવ્યો આ વખતે. ત્યારબાદ આગળ વાત કરીએ તો હજારો લાભાર્થીઓ આ યોજનાની બહાર થઈ ગયા છે. સરકારે નાણાકીય ગેરરીતિ રોકવા માટે બેંક ખાતા સાથે આધાર લિંક મેપિંગ ફરજિયાત કર્યું છે. આધાર કાર્ડ તમારું બેંક ખાતા સાથે લિંક નથી હોતું તો પણ તમને હપ્તો નહીં મળે. તમારું બાયોમેટ્રિક વેરિફિકેશન નથી તો પણ તમને હપ્તાનો લાભ નહીં મળે. પીએમ કિસાન યોજનાની અંદર ખાતું ખોલાવવું ફરજિયાત છે, નહીતર તો તમને આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેતો જ નથી. સરકારે નાણાકીય જે ગેરરીતિ રોકવા માટે બેંક ખાતા સાથે આધાર કાર્ડ તેમજ મેપિંગ પણ ફરજિયાત કરી દીધું છે. ખામીયુક્ત બેંક ખાતું છે તેમને ખેડૂતોને પણ અટવાઈ ગયા છે. જે બેંકની અંદર ખાતું હોય છે ખેડૂતોનું, આધાર કાર્ડ લિંક નથી, તેમને પણ આ યોજનાનો લાભ નથી મળ્યો. આજકાલે ખેડૂતોને લાભ કાંઈ ધરાવવા નથી તો કેટલાક એવી બાબતો છે, આવકવેરા ભરતા નથી તેઓને પણ આ લાભ નથી મળ્યો. નિવૃત્ત પેન્શનરો અને સરકારી કર્મચારીઓને અપાત્ર જાહેર કરી દેવામાં આવ્યા છે. પીએમ કિસાન નિધિ યોજના અંતર્ગત જો તમારી પાસે તમને કોઈ પણ પેન્શન મળતું હોય
તો પણ તમને આ યોજનાનો લાભ મળતો નથી. અને જો સરકારી અધિકારી એટલે કે સરકારી કર્મચારી હોય તો પણ તમને આ યોજનાનો લાભ મળતો નથી. નિયમ મુજબ વાત કરવામાં આવે તો પીએમ કિસાન યોજનાનો લાભ ખેડૂત પરિવાર દીઠ માત્ર એક જ વ્યક્તિને મળે છે. અગાઉના વર્ષની અંદર એક જ ઘરમાં 2 કે 3 સભ્યો અલગ અલગ લાભ લેતા હોવાનું તપાસવામાં આવ્યું હતું. પણ જે આ ડિજિટલ ટ્રેડિંગ દ્વારા ઘણા એવા નામ બ્લોક કરી દેવામાં આવ્યા છે. આ કિસ્સાઓની અંદર રિકવરની પ્રક્રિયા પણ હાથ ધરાય છે. આમ ગુજરાતની અંદર જે લાભાર્થી ખેડૂતો છે તેની સંખ્યામાં ઘટાડો કરી દેવામાં આવ્યો છે. સરકારે ઘણા નામને કમી કરી નાખ્યા છે. જેમનું બાયોમેટ્રિક વેરિફિકેશન નથી તેમને કાઢી નાખ્યા છે. જેઓ સરકારી નોકરી કરતા હોય તેમને પણ નથી મળ્યો. પેન્શન મળતું હોય તેવા વ્યક્તિઓને પણ નથી મળ્યો. કેવાયસી પ્રક્રિયા નથી કરાવી તેવા ખેડૂતોને પણ નથી મળ્યો. તો જો આગામી તમારે આ યોજનાનો લાભ લેવો હોય તો સરકારે જે નિયમ અત્યારે જાહેર કર્યા છે કે આટલી વસ્તુ નથી કરી તેમને આ યોજનાનો લાભ આજ વખતે નથી મળવામાં આવ્યો. એટલે કે ગુજરાતના 73,000 ખેડૂતોને પીએમ કિસાનનો યોજનાનો લાભ નથી મળ્યો. તો હવે તમારે લાભ લેવો હોય તો આ તમામ પ્રક્રિયા પૂર્ણ કરો અને જોડાઈ રહો ગુજ્જુ માસ્ટર ન્યૂઝ ચેનલ સાથે. જે કાંઈ પણ અપડેટ માહિતી હશે સરકાર દ્વારા જે રજૂ કરવામાં આવશે તે જરૂરથી અમે આ ચેનલના માધ્યમથી જણાવીશું.